જો ભાઈ આવું થાય ટાર ઉપર ગમે ત્યાં ગાડી હંમેશા બ્રેક ઉપર રાખવી, હાવ ફ્રી ન રાખવી, ગાડીને ગિયરમાં રાખવી. ભલે ગિયરમાં તમે ન હાકો, ન્યુટ્રલ ન કરી દીધી. જો શેના ભાઈ વેચા તો હશે નહીં આમાં. ફોર વ્હીલ વાળાની હાલત શું થઈ હશે, એ તો પૂરું જ થઈ ગયું હોય. આટલી મોટી ડીપ છે. હા, વચ્ચે ફોર વ્હીલને દબાવી દીધી આખે. એટલે આવા રસ્તામાં ખાસ ગાડી હાંકવી હોય તો થોડીક ધ્યાન રાખવી. કેવો વળાંક છે આ જો ભયાનક ટર્ન હે, આવા પહાડો છે. ગાડી સાવચેતીથી હાંકો. હર રોડ ઉપર લખે હે સાવધાનીથી હાંકો, એક્સિડન્ટથી બચો, દુર્ઘટનાથી બચો. એને ડીપ આપણે પાવાગઢના ડુંગરની પણ ડીપ કાંઈ ન કહેવાય એવી ડીપું છે. જો ઉપરથી રસ્તો જાય છે અને આ ત્યાંથી ફૂલ ટનમાં વળાંક લીધેલો છે. ગાડી તો મિત્રો કદાચ તમે બ્રેક ઉપર પગ ન રાખો તો લગભગ 30 સેકન્ડમાં 100 થી પણ વધારે સ્પીડમાં ગાડી ફ્રી ગિયરમાં થઈ જાય. એટલે પહાડમાંથી ટીપક મેલી એકદમ નીચે ઉતરવાની. જો ઉપર પહાડ છે, જો ત્યાંથી રસ્તો કાઢેલો છે. એમાં આવું બસ નાનું રસ્તા વચ્ચે કામ કરતા હોય.